લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સિદ્ધપુર શહેરમાં જર્જરિત ઇમારતોને લઈ પ્રજાજનો ભય સેવી રહ્યા છે. જો આ ઇમારતો વરસાદી માહોલ વચ્ચે ધરાશયી થાય તો લોકોના જીવ પણ જઈ શકે છે અને ગંભીર પ્રકારની ઈજાઓ પણ થઈ શકે છે. જેનું જવાબદાર કોણ તેવા સવાલો પણ ઊભા થવા પામ્યા છે. પણ સિદ્ધપુર પાલિકા તંત્ર વર્ષોથી જર્જરિત મકાનો, બિલ્ડિંગોના માલિકોને માત્ર નોટિસ આપી સંતોષ માની રહી છે, જેને લઈ પ્રજાજનો ભયના ઓથા તળે વેપાર ધંધા કરવા પડી રહ્યા છે. સિદ્ધપુર શહેરમાં પાલિકા હસ્તક તેમજ ખુદ પાલિકાએ બનાવેલ બે ખાનગી શોપિંગ સેન્ટરો આજે પણ જર્જરિત હાલતમાં અને પડવાના વાંકે ઊભી રહી છે, જેને લઈ વેપારીઓ તેમજ પ્રજાજનો સામે મોટો ખતરો ઊભો થવા પામ્યો છે. પણ પાલિકા તંત્ર માત્ર ખાનગી જર્જરિત બિલ્ડિંગ માલિકોને માત્ર નોટિસ આપી સંતોષ માની રહી છે. તો પાલિકા હસ્તકની જર્જરિત બિલ્ડિંગો જોખમરૂપ છતાં પણ માત્ર ભાડાની લાલચમાં તે ખાલી કરાવવામાં આવતી નથી કે રિપેરિંગ કામ કરવામાં આવતું નથી, જેને લઈ વેપારીઓ પણ જીવના જોખમે પોતાની રોજીરોટી મેળવવા માટે મોતની ઇમારત નીચેની દુકાનોમાં પણ વેપાર ચાલુ રાખવા મજબૂર બન્યા છે. ત્યારે આ મોતની જર્જરિત બિલ્ડિંગો ક્યારે ઉતારવામાં આવે છે તે તો જોવાનું રહ્યું. શું મોટી દુર્ઘટના ઘટે ત્યારે પાલિકા તંત્ર જાગશે તે મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. અત્યારે એક બાજુ ચોમાસું ચાલી રહ્યું છે અને આવી મોતની ઉભેલ ઇમારતો તેમજ શોપિંગ સેન્ટરો ગમે ત્યારે ધરાશયી થકે છે. ત્યારે સત્વરે પાલિકા જાગે અને આવી ઇમારતો સત્વરે ઇતરી અને તેનો કાટમાળ ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સિદ્ધપુર પાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલ બે શોપિંગ સેન્ટરની 296 જેટલી દુકાનોનો ઉપરનો માળ સાવ જર્જરિત તેમજ ગમે ત્યારે પડવાના વાંકે ઊભો છે. ત્યારે આ બાબતે વેપારીઓ દ્વારા અનેકવાર પાલિકામાં પોતાના સ્વખર્ચે દુકાનોનું રિપેરિંગ કરવાની મંજૂરી માંગી હોવા છતાં પાલિકા મંજૂરી આપતું નથી. તો બીજી બાજુ પાલિકા પણ જાણે હાથ અદ્ધર કરતું હોય તેમ સ્ટ્રક્ચર રિપોર્ટ પ્રમાણે તમામ દુકાનો નવેસરથી બનાવવી પડે તેવી સ્થિતિ છે તેમ જણાવી રહ્યું છે. ત્યારે પાલિકા હાલ તો માત્ર નોટિસ આપી સંતોષ માની બેઠું છે, પરંતુ જે પ્રમાણે શોપિંગ સેન્ટર ઊભું છે તે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જે એ પ્રમાણે છે. ત્યારે પાલિકા ક્યારે જાગી છે અને આ મોતના મુખમાં ઉભેલ શોપિંગ સેન્ટર બાબતે ક્યારે પગલાં ભરશે તે જોવાનું રહ્યું. પરંતુ હાલ તો લોકો તેમજ વેપારીઓ મોતની ઇમારત પર પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી, પાટણ. એના માટે નગરપાલિકાને જ્યારે અમારા ભાઈ લેખિતમાં અરજી આવી તો ભાઈ આ દુકાન ઉપરની દુકાનો બધી જર્જરિત છે, એટલે અમે સ્ટ્રક્ચર રિપોર્ટ કરાયો અને સ્ટ્રક્ચર રિપોર્ટના આધારે એ બધા જ દુકાનદારોને અમે પહેલાં વેપારીઓને જાતે બોલાવ્યા પછી એમને કીધું કે ભાઈ તમે આ ઉપરનો માલ અમને ખાલી કરીને આપો, જેથી અમે તમારા માટે સારી દુકાનો વ્યવસ્થા કરીને આપીએ. પછી એ લોકો માન્યા નહીં, એટલે અમે એમને 3 નોટિસ છેલ્લી ખાલી કરવાની આપી કે ભાઈ તમે આ ગમે ત્યારે આ દુકાનો ખાલી કરો, નકર કાલ ઉઠીને કોઈ જાનહાની બનશે તો એની જવાબદારી તમારી પોતે રહેશે. પણ હજુ સુધી વેપારીઓ એ દુકાન ખાલી કરતા નથી. વેપારીઓ જણાવી રહ્યા છે કે અમે અમારા પોતાના સ્વયંભૂ ખર્ચે તૈયાર કરાવવા માંગીએ છીએ. તો પણ સ્વયંભૂ ખર્ચે એ લોકો તૈયાર કરવા માંગતા હોય, આપણે પણ નાય નથી, પણ એ લોકો અમને સ્ટેમ્પ ઉપર લખીને આપવા તૈયાર નથી. કાલ ઉઠીને એ જાતે બનાવો અને એના સ્ટ્રક્ચર રિપોર્ટ પ્રમાણે ના આવો તો કાલ બનાવ બને તેની જવાબદારી કોની? સ્ટ્રક્ચર રિપોર્ટનો શું અહેવાલ છે? સ્ટ્રક્ચર રિપોર્ટનો એવો અહેવાલ છે કે પાયા સુધી બધી નવેસરથી દુકાનો બનાવવી પડે. કેટલી દુકાનો હોઈ શકે છે? લગભગ 296 દુકાનો છે. ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે? એકચ્યુઅલી અમે એ જૂની બિલ્ડિંગ છે, બહુ જૂની બિલ્ડિંગ છે, એટલે બહુ જર્જરિત છે અને એનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બી કહે છે કે ચાલે એમ નથી. એટલા માટે અમે નોટિસ પણ ઇસ્યુ ઓલરેડી કરી જ દીધી છે અને વેપારી સાથે 1-2 મિટિંગ પણ અમે કરી છે અને તેમ છતાં વેપારી સાથે થયું છે કે હવે એમને કન્વિન્સ કરી દઈએ કે જરૂરી છે અને અમે નવી અદ્યતન એમને બિલ્ડિંગ બનાવીને આપવા માંગીએ છીએ. કેમ વેપારીઓ ખાલી કરતા નથી? વેપારીઓનું બીજું તો એ નહીં, પણ કારણ કે વર્ષોથી અહીંયા છે એટલે કોઈનું કારણ એ હશે. મેડમ, પણ આ ઇસ્યુ તમારો વેપારીનો છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાશે જ્યારે પણ તેનો જવાબદાર કોણ રહેશે? એના માટે અમે નોટિસ ઓલરેડી એમને ઇસ્યુ કરી જ દીધી છે. પણ નોટિસથી ખાલી નોટિસથી મેડમ કામ ચાલશે. નોટિસ તો હવે એના માટે અમે એક્શન લઈશું એમ. વાસુભાઈ, સિદ્ધપુર નગરપાલિકા હસ્તક જે આપનું બિલ્ડિંગ છે જર્જરિત હાલતમાં છે, આપ જીવના જોખમે વેપાર ધંધા કરી રહ્યા છો વેપારીઓ અહીંયા, અને ઉતારવાના આદેશ આપવામાં આવ્યા છે કે નહીં? અને શું ભય રહે છે આપને વેપારીઓને? અમને આપણા ઉપરની ઓફિસોની અંદર જે ઓફિસો ખાલી કરવાની અમને નોટિસો આપેલી છે
અને અમારી જે આખી ટોટલી બિલ્ડિંગ જર્જરિત નથી, પરંતુ આગળની જે પેનલ છે, જે આગળનો જે શો છે એ શો જ એકલો ખરાબ થયેલ છે. નીચેની ટોટલ બધી દુકાનોનું કન્સ્ટ્રક્શન બરોબર છે, આગળના એકલા શો જ ખરાબ થયેલા છે. જે અમે નગરપાલિકાને લેખિત લખીને આપ્યું છે કે અમે અમારા સ્વખર્ચે અમે પોતે બનાવવા તૈયાર છીએ. એની અમને પરમિશન આલો. એને લગભગ 1 મહિનો થવા આવ્યો, પણ નગરપાલિકાએ અમને કોઈ પણ આનો લેખિત જવાબ આપેલો નથી. કેટલો ભય રહે છે? ભય એટલે સમજો કે એક જ વર્ષે જતા આવતાની અંદર જે ઉપર જે જર્જરિત ભાગ છે એ કોઈના ઉપર પડે, અને થોડું ઘણું અમે અમારા હિસાબે સાફસૂફ તો કરાયેલું છે, પણ જો આ અમને સ્વખર્ચે અમને પોતાના બનાવવા માટે પરમિશન આપે તો ચોમાસા પહેલા અમે તાત્કાલિક ધોરણે અમે અમારો જે જર્જરિત ભાગ છે એ હટાવીને અને અમે અમારા સ્વખર્ચે બનાવવા તૈયાર છીએ. નગરપાલિકા શું કહે છે આ બાબતે? નગરપાલિકા આજ સુધી અમે અમારે 2-3 મિટિંગો થઈ, પણ તેમ છતાં કોઈ જવાબ આપતી નથી. ડર કેટલો રહે છે? ભય કેટલો રહે છે? ભય તો એક જ વર્ષે ભય તો રહેવાનો જ, અને ઉપરની ઓફિસો હાલ પૂરતી બધી બંધ છે. જીવના જોખમ ખરી નીચેથી પસાર થતા? જીવનો જોખમ તો હવે એક જ વર્ષે અચાનક કોઈ મોટો પથ્થર પડે તો બાકી અમે બધું સાફસૂફ પહેલા જે અમારું જે તૂટવા જેવા ભાગો અમે હટાવી દીધેલા છે. જીવનભાઈ, ખાસ કરીને સિદ્ધપુર નગરપાલિકા સંચાલિત જે વેપારીઓ માટેની કોમ્પ્લેક્સોની દુકાનો બનાવી છે, જર્જરિત હાલતમાં છે આ લગભગ મોટાભાગની કોમ્પ્લેક્સની દુકાનો. આ બાબતે જીવના જોખમને લઈને ક્યારે વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે નહીં? અરે ઘણી વખત આ વિષયમાં ખૂબ રજૂઆતો કરવામાં આવી છે. આ બિલ્ડિંગ કરીબન 1970માં બનેલી છે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. એ પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે આ ગમે ત્યારે કડર ભૂસ થઈને એઠી પડે, અને જો એઠી પડે તો 5-25 લોકો આની અંદર મોતનો ભોગ બને. વેપારીઓ રસ્તા ઉપર ચાલતા રાહદારીઓ ગમે તે ટૂંકમાં જે પણ જશે માનવ જશે. નગરપાલિકા 5-25 એક સાથે મરે એની રાહ જોઈને બેઠી છે. નગરપાલિકા હમણાં 26/6 એના માટે મિટિંગ પણ બોલાવી છે, પણ એમનું વ્યક્તિગત સ્વાર્થ સધાય એના તરફ વધુ ફોકસ છે. અમને આ કબજો આપી દો તો અમે તમને બનાવી આપીએ. સ્ટેટ બેંક બનાવેલી છે, સ્ટેટ બેંકે પોતાના સ્વખર્ચે બનાવેલી છે, એની પરમિશન આપેલી છે. વેપારીઓને કેમ નથી આપતા તમે? ટૂંકમાં જો એમને આ કામ કરવા માટે અથવા એમને આ બધું સોંપવામાં આવે તો એમની પોતાની ઘર ભરવાની વિકૃત માનસિકતા સદાય, અને માટે આ લોકો સિદ્ધપુરના વેપારીઓને પરેશાન કરી રહ્યા છે, જીવના રાહ જોઈ રહ્યા છે. હા, અને લોકોના જીવના ભોગે, જીવના જોખમે નગરપાલિકા આ બિલ્ડિંગમાં કોઈ પણ સુધારો કરતી નથી. નગરપાલિકાએ અમને નોટિસ આપી છે, મેં એનું લાઈવ આપ્યું હતું. નગરપાલિકા નોટિસ આપીને છૂટી ગઈ. ચીફ ઓફિસર શ્રી, નોટિસ આપવાથી તમે છૂટતા નથી. આ લોકોને, આ વેપારીઓને બોલાવો, સાથે ચર્ચા કરો, જે કંઈ પણ હોય પણ એનો તાત્કાલિક નિકાલ લાવો, જેથી કોઈના ઘરનો દીવો બુઝાય નહીં આ બિલ્ડિંગ પડવાના કારણે. એટલે પ્લીઝ મહેરબાની કરી અને આ બિલ્ડિંગનો તાત્કાલિક નિકાલ લાવો.